ધ્રાંગધ્રાની જાણીતી શૈક્ષણિક સંસ્થા સાધના વિદ્યાલય ખાતે બાળકોના સર્વાંગી સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઓજસ અંતર્ગત હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। આઈએપી ઓજસ પહેલ હેઠળ યોજાયો હતો, જેનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના બાળકોમાં નાની ઉંમરથી જ સ્વાસ્થ્ય, પોષણ અને સારા જીવનશૈલી પ્રત્યેની જાગૃતિ લાવવાનો છે। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ડોક્ટર રમેશ બજાણિયાએ બાળકોને સરળ અને રસપ્રદ રીતે પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે શું ખાવું જોઈએ, શું ટાળવું જોઈએ અને વિવિધ ખાદ્ય પદાર્થોમાંથી મળતા વિટામિન અને પોષક તત્વોની માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે આજે તમે જે ખાશો તે જ તમારા આવતીકાલનું સ્વાસ્થ્ય અને ભવિષ્ય નક્કી કરશે। તેમણે બાળકોને જંક ફૂડથી દૂર રહી ઘરનું પૌષ્ટિક ભોજન લેવાની સલાહ આપી હતી, તેમજ રોજિંદા જીવનમાં યોગ અને નિયમિત કસરત અપનાવવાની અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં શાળાના સંચાલક ડોક્ટર દિલીપભાઈ મકાસણા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આ પહેલની પ્રશંસા કરી અને બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંપા સાથે ઋતુલ ધામેચા, ધ્રાંગધ્રા।